હવે સમાચારમાં આગળ વધીએ તો ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં વડોદરા મેડિકલ સ્ટોર્સના સંચાલકો એક દિવસીય હડતાળમાં જોડાયા છે। શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ સંસ્થા વસાહત ખાતે મોટી સંખ્યામાં કેમિસ્ટો એકત્રિત થયા હતા અને કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયને રજૂઆત કરી હતી। કેમિસ્ટ એસોસિએશનની માંગ છે કે ઓનલાઈન ફાર્મસી દ્વારા થતું ગેરકાયદે વેચાણ અને નિયમો વિનાના ડિસ્કાઉન્ટ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે। સંચાલકોએ ચિંતા વ્યક્ત કરી છે કે સગીર વયના બાળકો અને યુવાનો નશા તરીકે ઉપયોગ થતી દવાઓ સરળતાથી ઓનલાઈન મંગાવી રહ્યા છે। તેઓએ જણાવ્યું કે કોવિડ સમયગાળામાં લાગુ કરાયેલ જીએસઆર નિયમોનો હવે દુરુપયોગ થઈ રહ્યો છે। નાર્કોટિક દવાઓ અને નિયંત્રિત મેડિસિન પણ એઆઈ જનરેટેડ પ્રિસ્ક્રિપ્શનના આધારે સરળતાથી ઉપલબ્ધ બની રહી છે, જે ગંભીર જોખમ ઊભું કરે છે। એસોસિએશનને સરકારને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સમગ્ર દેશમાં ઈ ફાર્મસીને લઈને આજે દેશભરની અંદર કેમિસ્ટ એસોસિએશન દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી છે। વડોદરા પર બાકાતાથી વડોદરા શહેરના અનેક ફાર્માસિસ્ટો આજે ધંધો રોજગાર બંધ કરીને આ હડતાલને સમર્થન આપ્યું છે। હડતાલને સમર્થન આપવા પાછળના જે કારણો છે એ પણ ખૂબ વ્યાજબી અને જે માન્ય છે એ છે। ત્યારે આપણી સાથે આ કેમિસ્ટ એસોસિએશનના તમામ હોદ્દેદારો છે, દુકાનદારો છે, તેમની સાથે સીધી વાત કરીશું। સૌથી પહેલા અલ્પેશભાઈ પાસે જઈશું। અલ્પેશભાઈ, શું સમસ્યા છે અને શા માટે હડતાલનું શસ્ત્ર ઉગમવાનો સમય આવ્યો? આજનું આ બંધ અમારી માતૃ સંસ્થા દ્વારા આપવામાં આવેલું છે, એઆઈસીડી, જેના મેમ્બરો 12.5 લાખ કેમિસ્ટ છે। આ લડત અમારી 2009થી ચાલે છે। ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જ્યારથી એન્ટ્રી થઈ આપણા દેશમાં ત્યારથી અમારી આ લડત છે અને ઇલીગલ જે ઈ ફાર્મસીનો વ્યવસાય ચાલી રહ્યો છે એના માટે અમારી આ સખત લડાઈ છે। જે 2018માં સરકાર દ્વારા આ વ્યવસાયને ઓનલાઈન ફાર્મસીને રેગ્યુલરાઇઝ કરવા માટે ડ્રાફ્ટ આપવામાં આવેલા, એના માટે કાયદો બનાવવાની તૈયારી કરેલી, પણ તે વખતે દેશની જનતા અને વેપારીઓ દ્વારા જે રીતનો વિરોધ થયો અને પછી કોર્ટે પણ સમર્થન કરી અને આ જે પણ ડ્રાફ્ટ નોટિફિકેશન હતા એમાં સ્ટે આપવામાં આવ્યો, તો આ વ્યવસાયને ત્યાં રોકાઈ ગયો છે। પણ હજુ પણ એની આડમાં જે વ્યવસાય થઈ રહ્યો છે એને તાત્કાલિક ધોરણે રોકાવો જોઈએ। બીજું છે, કોવિડ સિચ્યુએશન દરમિયાન 2020માં એક સ્પેશિયલ જીએસઆર આપવામાં આવ્યું કે આપ કસ્ટમરના ઘર સુધીને દવા ડિલિવર કરી શકો, એટલા માટે આપવામાં આવી રહી છે। ચોક્કસથી તમારી સાથે વાત કરું તો વિવિધ શેડ્યુલ્સની દવાઓ છે જે પ્રિસ્ક્રિપ્શન વગર પણ હવે ઓનલાઈન બને છે। ખાસ કરીને ડિપ્રેશન હોય, ઊંઘની હોય કે એવી દવાઓ કે જે પ્રિસ્ક્રિપ્શન માટે જ હોય અને પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલનો ફાર્માસિસ્ટ પણ એને વેચી નથી શકતો, આવી દવાઓ પણ ઓનલાઈન થઈ રહી છે। શું કહીશું, આ કેટલું વ્યાજબી? સરકાર આની અંદર ખૂબ જ ગંભીરતાથી વિચારવું જોઈએ, કેમ કે હમણાં જ્યારે અમારું પેરેન્ટ બોડી છે એ પિયુષ ગોયલ સાહેબને પણ મળવા ગયું હતું અને ત્યારે એમની સામે એમનું પ્રિસ્ક્રિપ્શન એઆઈથી જનરેટ કરેલું અમે રજૂ કર્યું ડૉક્ટરનું, અને એની ઉપર દવા પણ મંગાવીને રજૂ કરી। એ મંગાવીને રજૂ કર્યા પછી પણ જ્યારે એમને તરત જ પોતે અચંબામાં પામે છે અને એમને અમારી ગંભીરતાની નોંધ લીધી છે। તો આ એક ખૂબ જ ગંભીર વિષય છે। નાર્કોટિક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન જ્યારે રિટેલ મેડિકલ સ્ટોરમાં આવે છે ત્યારે એની ઉપર સપ્લાયનો સિક્કો લાગે છે અને એક પ્રિસ્ક્રિપ્શન પર એક જ વાર જાય છે। ત્યારે ઓનલાઈન ફાર્મસીમાં આનો કોઈ કંટ્રોલ નથી અને અલગ અલગ એપ ઉપરથી અલગ અલગ મંગાવી શકે છે। તો આપણે આખું જે ઇન્ડિયા છે એને ઉડતું ઇન્ડિયા બનાવવું નથી, માટે અત્યારે આપણે અમારો તબીબી આવશ્યકતા અને ઇમરજન્સી સેવાઓ ખરેખર દરેક વ્યક્તિને સ્પર્શતી હોય છે। આજના દિવસની હડતાલને લઈને ઇમરજન્સી દવાઓને લઈને દર્દીઓને હાલાકી પડશે તેના માટે કોઈ વ્યવસ્થા કરી છે? કેમ કે આપ તો હડતાલમાં જોડાયા છો, લોકોની સમસ્યા યથાવત રહેશે। જરૂર, અમે એવા ટ્રેડ સાથે સંકળાયેલા છે કે દર્દીઓનું હિત અમારા માટે સૌપ્રથમ મહત્વ રાખે છે અને અમારા વેપારીઓ દ્વારા એની પૂરેપૂરી કાળજી રાખવામાં આવી છે અને કોઈ પણ દર્દીને આવી ઇમરજન્સી દવાની હાલાકી નહીં પડે। પૂર્ણ કરશું। ચોક્કસથી આ તમામ ફાર્માસિસ્ટ મિત્રો છે જેઓ આજે એક દિવસ હડતાલ પર જોડાયા છે, તેઓનું સ્પષ્ટ માંગ છે કે સરકાર દ્વારા જે માંગણીઓ કરવામાં આવી છે માંગણીઓ પર ધ્યાન આપે। અલબત્ત કોર્ટની અંદર પણ આ મેટર છે ત્યારે તેના તરફથી પણ હકારાત્મક પ્રતિભાવ આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ દર્દીઓને હાલાકી ન પડે તે માટે કેટલાક મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવાના સમર્થનમાં પણ આ ફાર્માસિસ્ટો જોડાયેલા છે। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, 24 ગુજરાતી ન્યૂઝ,